નંદનમહં વિચિંતયે ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ. બોલો લ્યો. ચાર પગ વાળા સીધા, બે પગ વાળા ડોલે બહુ ને, બે પગ વાળા, ચાર પગ વાળા સીધા લે એમ જ છે. એટલે બીજું હા એવું તો હા, નીતિ અને સત્સંગ બે એક છે. અનીતિ રાખે તો ગમે એવો મોટો હોય તો બધું નાશ પામી જાય છે. એવી વાત આવતી હતી. રાજા હોય કે ગમે તે હોય, કોના કોના દ્રષ્ટાંત આવ્યા હતા. અંગરાજાના પુત્ર વેન એ અનીતિ કરી તો રાજ્ય વયું ગયું. અને પછી ઋષિ પૃથુ રાજાને પ્રગટ કર્યા અને પૃથુ રાજાને પછી ગાદીએ બેસાડ્યા. પછી આવ્યું દુર્વાસાનું, ઇન્દ્રનું. ઇન્દ્રને સહસ્ર ભોગ થયા અને ઇન્દ્રને દુર્વાસાનો શાપ લાગ્યો. અને પછી તો હજી એક દ્રષ્ટાંત બાકી રહી ગયું. એ તો વાત કરી હતી, યજ્ઞની વાત આવી હતી. વિશ્વસૃજ નામના દેવતાઓએ યજ્ઞ કર્યો, એમાં બધાને આમંત્રણ આપ્યું. અને કયા આવ્યા હતા દેવતા, એનું નામ ભૂલાઈ ગયું. શંકરના સસરા દક્ષ પ્રજાપતિ. દક્ષ પ્રજાપતિ આવ્યા અને એને જોયું તો શંકર ઉભા નો છે. અને પછી કેટલો ડખો થયો, કેટલાય મરી ગયા ને એમાંથી. માન એનું મરવાનું બીજાને બોલો. પછી અંતે પાછું મોઢું બકરાને થયું. આવું થયું. એટલે હા, બકરી બોલા અમુક અમુક યાદ કરી જાય તમને. એટલે અનીતિ કરે તો આવું થાય બધું. શું થાય? પણ નીતિમાં રહે તો કોઈ દી દુઃખ આવે. આ લોકમાં સુખી ને પરલોકમાં. નીતિ છે એ આ લોકમાં સુખી કરનારું છે. ધર્મ છે એ, સત્સંગ છે એ પરલોકમાં ના લોકમાં બે પ્રકારે સુખી કરાયું છે. એટલે સત્સંગ અને નીતિ આ બે રાખવાના. કદાચ દેવતા પણ અનીતિમાન હોય તો પણ નીતિવાળો તેનાથી ડરતો નથી. કોઈ કરોડો રીતે મંત્ર જંત્ર કરે તો પણ નીતિવાળો નિર્ભય રહે છે. નીતિવાળાને બીક ન હોય. જીત કોની થાય? નીતિવાળાની જ થાય. પાંડવો ભલે 5 જ હતા, ઓલા 100 ભાઈઓ હતા ને, ઓલાને અનીતિ હતી ને એને ખોટું કરવું હતું. અને આને જ કઈ હતું જ નહીં કે નહીં. નીતિવાળા જે હોય ને એની સાથે કોણ હોય? ભગવાન હોય. જોજો. અને અનીતિ કરવાનો વાળો હોય ને એની યાર સૈન મોટું હોય, પણ ભગવાન ભળે તો જીત કોની થાય? યત્ર યોગેશ્વરો. એમ ભગવાન જેની સાથે હોય ને એની જીત થાય. એટલે ગમે એવા દેવતાઓ હોય પણ અનીતિમાન હોય તો નીતિવાળો એનાથી ડરતો, દેવતાઓથી પણ ડરતો નથી. જંતર મંતર ગમે એટલા કરે ને પણ એનાથી નિર્ભય રહે. ગમે એટલા તમ તાર અડદના દાણા નાખે ને, પેલા ભગત જતા હતા ને, સુરત જ આવતા હતા ને કંઠી લેવા. એનું નામ હું ગેલા કોઈ નહીં, પેલા કંઠી એનું રવજી હુતાર, એ નામ હું ભૂલી ગયો ભાઈ. ખીમા હુતાર આવતા હતા. બોલો, એ બેઠા ભાવનગર થી, અને બે હારે બેઠા, એક ભગત ને એક જંતર મંતર વાળો. ઓલાને એમ થયું વાંસળી ભાળી ગયેલો, સમજ્યા? મૂળ તો કડીએ વાંસળી, પેલા વાંસળી આવતી ને એમાં સિક્કા ભરી અને ભૂંગળી હોય એ કડીએ બાંધી. એટલે ઓલાને ખબર પડી જાય કે આની પાસે છે ખરું માલ.
લેને એમ કે આપણી પાસે તો સેજ તે આ લઈ લેવું છે. ઓલા ભગત આમ હોય જાય નિરાહ ત્યાં વાણમાં, અને ઓલો મંત્રી દડા નાખ્યા, ઓલા દાણા અડદના દાણા નાખ્યા કરે, એક મુઠ્ઠી ભરીને નાખે. પેલા તો થોડા થોડા નાખવા પડે ને, પેલા થોડા નાખે, પછી નો પ્રયોગ કામ કરે તો શું કરે, પછી કાળ ભૈરવ ને બટુક ભૈરવ ને હનુમાનના વીર ને ઓલા વીર ને જેટલા આવડતા હતા ને બધાના દાણા મુઠ્ઠી ભરી ભરીને 500-700 ગ્રામ જેટલા કર્યા છે ભેગા, એ બધા નાખી દીધા એની માથે. આ ભગત તો એ તો ઓલો દાણા નાખે ને આળા મળીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. માળો દેખતો જીવતો લાગે માળો કે વળી ભગત હોઈ જાય, વળી વેલો કે હાલો પ્રયોગ અજમાવી. એમ કરતા પ્રયોગ અજમાવતા સુરત આવી ગયું. બોલો, એ ભાવનગર થી બેઠો ને સુરત આવી ગયો. ભગતે જાગીને નિરાતે નિંદર તો થઈ ગઈ હતી, જાગરણ ઓલાન થયું હતું. એટલે આ તો જાગીને જોયું તો હડખે પડખે અડદના દાણા મીડા વીણવા. ઓલો તો એ કે આજ મારો મરો છે, મેં કેટલાને મારીને કેટલાને લઈ લીધું, આજ મારો મરો છે, મારી કરતા મોટા જંતર મંતર વાળો છે. એટલે આજ હવે મારો પણ કે જોવું તો ખરો, ધીરજ રાખો થોડીક, શું કરે છે દાણા લઈ. પછી એને તો બધા દાણા ભેગા કર્યા ને પોટલી વાળી છેડે, પોટલી વાળીને ધર્મશાળામાં ઉતરી અને કરગઠિયા ભેગા કરીને મંગાળો કરીને બાફીને ખાઈ ગયો. બાફીને અડદના બાકડા કરીને ખાઈ ગયા ભગત. બોલો, એક અડદનો દાણો નાખ્યો માણા મરી જાય, એના બદલાના આવા બાફીને ખાઈ ગયા. ઓલા જંતર મંતર વાળા નક્કી મોટી વિદ્યા જાણે છે કઈ. ઓલાને પગમાં પડીને કે મેં આ બધું કર્યું, પણ તમે જે મંત્ર જંતર જાણતા હોય એ મને કહો કે મારે શીખવું છે. ઓલા ભગત કે હું કાંઈ જાણતો નથી બાપા, મને જંતર મંતરમાં વિશ્વાસ નથી, જંતર મંતર હું કાંઈ જાણતો નથી, હું તો ભગવાન સ્વામિનારાયણનું નામ લઉં છું. કે હું આજ ભલામણા તું આવા પાપ કરશો ને વિચાર તો કર કે આવા પાપ કરીને તું ક્યાં ભોગવીશ, કે આવા પુરુષોત્તમ નારાયણ પ્રગટ આ પૃથ્વી ઉપર વિરાજમાન છે ને તું આવા બધા ધંધા કરશો, તારે પાપ ભેગું થાય ને તું મરીને જમપુરીને જાય. પછી ઓલાને બિચારા મુમુક્ષુ છે તે આંખ ઉઘડી ગઈ, પણ એ મને ભગવાનના દર્શન કરાવો. તો કે હવે મારી ભેળો હાલજે. હું પાછા દર્શન એ ગયો ને સત્સંગી થઈ ગયો. બોલો, એટલે જંતર મંતર નો નીતિવાળા ધર્મવાળા સત્સંગી હોય એને ભાર રે ગમે એટલા નાખે ને અડદ નાખે મગ નાખે જે નાખવું એ નાખે, પણ આને ભાર હોય નહીં. ભાર રહેવાનો જોઈએ. એ કોને થાય? ભગવાનનો યથાર્થ જેને નિશ્ચય હોય ને, વિશ્વાસ હોવો જોઈએ. શું થાય? ગમે એમ કરે તો શું થઈ ગયું, ભલે નાખે દાડા પણ થાય, એ નિર્ભય રહેશે. વડતાલમાં તે સભામાં બેઠેલા હરિભક્તો આવી વાતો કરતા હતા અને સંતો સુંદર ગરબીના રાગના કીર્તન ગાતા હતા. અધરાજ થઈ ગઈ છે એમ જાણીને તરત જ સુખદાયક શ્રી હરિ ઊંચા પોતાને ઉતારે આવ્યા અને ત્યાં બધા પાર્ષદોને બોલાવ્યા. ગામથી બહાર હરિભક્તો ઘણા ઉતર્યા છે, તેમની ચોકી તમારે કરવાની છે, બધા ખબરદાર થઈને ફરતા રહેજો. આમ કહીને પછી શ્રી હરિએ તે સૌ પાર્ષદોને એક એક પ્રસાદીના ફૂલના હાર આપ્યા. આવી વાતો કોણ કરતા હતા? હરિભક્તો પરસ્પર આવી વાતો મહારાજની કરતા હતા. એમ કરતા કરતા સંતો કીર્તન ગરબીના પદ ગાતા હતા. કેટલો સમય વી ગયો? અધરાજ થઈ મહારાજ કે હાલો હોઈ જવું છે. મહારાજ ગયા ઉતારે, સંતો ધ્યાન કરવા માંડ્યા. પણ ત્યાં જઈને મહારાજે કોને બોલાવ્યા? પાર્ષદોને બોલાવ્યા. અહીંયા આવી જાવ તો બધા કે બોલો મહારાજ શું છે અડધી રાતે? મહારાજ કે આ બધા જેટલા હરિભક્તો આવ્યા છે ને ગામની બહાર બધા ખેતરામ ઉતર્યા છે, એની ચોકી તમારે કરવાની છે. એનો હરખું તમારે રાતે ધ્યાન રાખવાનું છે. સાવધાન થઈ અને ખબરદાર થઈ અને બધે ફરતા રહેવાનું. ઊંઘી જવાનું નથી. ઊંઘી જવાનું તો વારો છે કે એમ મહારાજે બધાને કીધું. મહારાજે રાજીપામાં શું આપ્યું? મહારાજ કે બધાને એક એક ફૂલના હાર આપું છું, માટે તમે આ બધાની ચોકી કરજો. શ્રી હરિ પલંગ ઉપર 1 કલાક કોટી ગયા. તે પછી તરત જ સ્વયં ઉઠ્યા અને તૈયાર થયા. લ્યો, અડધી રાતે હુવાઈ ગયા. પાળાને બધાને ભલામણ ગયો તમે ચોકી કરવા જાયજો. અને મહારાજ કે હુતા જ ખરા. કેટલું હુતા? તે કેમ પાછા જઈ ગયા છે? હવાર થઈ ગયું છે? હવાર થઈ ગયું છે? મહારાજને એમ થયું પાળા ચોકી તો કર્યું છે, પણ મારે ચોકી કર્યું. શું કરવું છે? મહારાજ 1 કલાક હોય ને પછી પાછા જાગ્યા. 10 પાર્ષદોને સાથે લીધા. તેમાં મુખ્ય ડુંગરજી હતા, પછી ઉમાભાઈ તથા મૂળુભાઈ તથા ચોથા વેરાભાઈ હતા.
મહાન શૂરવીર સુંદર પગી, જોબન પગી, તખા પગી, જુસા પગી, ખોડા પગી અને શંકર પગી વગેરે સહુ તૈયાર થયા. સહુએ તલવાર અને ઢાલ વગેરે હાથમાં લીધા. ચંદ્રમાની કળા હસ્ત થઈ રહી હતી ત્યારે શ્રી હરિ હરિભક્તોની સંભાળ લેવા, તેમની ચોકી કરવા આ રીતે પાર્ષદો લઈને ચાલ્યા. ઓલા કે હાલો આપણે જઈએ, ઓલા પાળત રાખ્યા છે પણ આ મહારાજની પાસે હતા બધા. મહારાજ કે આપણે હુતું નથી રહેવાનું, હાલો ઉપડો. કોણ કોણ હતા? મુખ્ય પાળા કોણ હતા? ડુંગરજી. બીજા નંબરના ઉમાભાઈ ને મુળુભાઈ, ચોથા હતા વેરાભાઈ, પછી બધા પગી. મહારાજ તૈયાર થયા એટલે ઓલા તૈયાર થઈ જાય. અરે શું લીધું બધાએ? તલવારીઓ. કોક કઈ આડોળો થાય તો કે મારવા જ ન પડે, પણ તો એ હથિયાર હોય તો સારું ને. આટલા બધાને ભાડે ને ત્યાં ઓલો ભાગી જાય. કોક આવ્યો હોય ને કદાચ કે નહીં, એકાદ બે હોય તો શૂરવીર હોય તો ન બી હામો થાય, પણ આટલા બધાને ઝળકતી તલવારીઓ હાથમાં લઈને હાલ્યા જતા હોય એટલે ઓલો ઉભો રહે. મહારાજ કે હાલો આપણે જવું છે. એમ મહારાજ આ બધાને લઈને નીકળ્યા. ચંદ્ર આથમવાની તૈયારી કરતો હતો અને એ ટાણે મહારાજ સંભાળ લેવા નીકળ્યા. નિત્ય નવા હેત ભર્યા ભાવોને પોતાની મૂર્તિમાં પ્રગટ કરનારા શ્રીહરિ આવા ચરિત્રોને કરતા. તેમની બધી જ ક્રિયાઓ ભક્તોના હિત માટે હતી, એટલે આવે પ્રસંગે ભક્તોને શ્રીહરિના સ્વરૂપ સંબંધી સુખ અત્યંત મળતું હતું. લ્યો, સુખ મળે જ ને ભાઈ. આવું આપે કોણ હેત? અરે તમારે ઘેરે આપે છે કોઈ હેત આવું? કોઈ દી કોઈ પતિ પત્ની કે મા બાપ કે છોકરામાંથી કોઈ દી આવું હેત ઉભરાણું હોય કયો? લ્યો, હે આવે કોઈ દી? અને આવી રીતે અધરાતે ઉઠીને કોઈ આવે? કોઈ ખબર કાઢવા આપડી? બોલો. એટલે ભગવાન છે ને નિત્ય નવા હેતથી પોતાની મૂર્તિનું સુખ દેવા ભગવાન આ બધું ચરિત્ર કરતા હતા. મહારાજને શું કરવું હતું? આ વખતે આવીને મહારાજને એ જ કરવું હતું કે આ બધા જીવને મારી મૂર્તિ એના હૃદયમાં નાખીશ. મારી સિવાય બધું ભૂલી જાય ને એવું કરવું છે. હું જ એક પ્રધાન થઈ જાઉં ને એવું એની પાસે શું કરવા? તો કે સુખનો સાગર હું છું, બીજા બધા દુઃખના દરિયા છે, એટલે મારા સુખ સાગરમાં બધાને ડૂબાડી દેવા છે. ભગવાનને આમ સ્વાર્થ નહોતો મારા કરી લેવાય એમ. હું ભગવાનને એવો સ્વાર્થ નહોતો. આપણી હારે કોઈક હેત કરે ને તો એમાં કઈક સ્વાર્થ હોય, પણ ભગવાનને એવો સ્વાર્થ નહોતો કે આ બધાને મારા કરી લ્યો એટલે મારા થઈને રહે એમ. મહારાજને તો એક જ સિદ્ધાંત હતો અને એક જ આશા હતી ને ઈચ્છા હતી કે બસ આને બધાને મારું સુખ આપવું છે. હું મારું સુખ આપવું છે. એટલે મહારાજ રાજમાં ઉઠીને બધાની ખબર કાઢવા હતા. આવા ચરિત્રો ભગવાન કરતા. ભગવાનની દરેક ક્રિયાઓ બધી કેવી છે? ભક્તના હિતની છે. કોઈ પણ ક્રિયા એવી ભગવાનની નહીં હોય યોગ્ય કે અયોગ્ય કે ભગવાનના ભક્તનું બગડે કે કોઈ જીવનું બગડે. બધા જ જીવનું રૂડું થાય એવી જ ભગવાનની બધી ક્રિયાઓ હોય છે. પણ અભાગ્યા જીવો મિથ્યા ગુરુના પ્રપંચમાં અટવાઈ ગયા હોય છે, એટલે તેમાંથી તે છૂટ્યા હોય છે. તેને આવો અલૌકિક લાભ મળે છે. હું આવો લાભ મળે કોને? અભાગ્યા પેલા હોય. પણ કોને હિસાબે અભાગ્યા થયા હોય? મિથ્યા ગુરુ ભટકાઈ ગયા હોય ને ખોટા, એટલે એને હિસાબે છે. હાસામાં પછી ઓલું શું કહેવાય, દૂધનો દાજેલો સાસે ફૂકી ફૂકીને એમ ગુરુ ઓલા ભટકાઈ ગયા પેલા, એને એમ કે આ દૂધ છે, ફૂકી ફૂકીને ગરમ દૂધ ખાધું હોય, પછી હાસું મળે ને તોય ફૂંક મારે. હું આઈસ્ક્રીમ આપે તોય ફૂંક મારે, દુવાડા નીકળે એટલે હે. પણ મોઢા મૂકે તો એ ખબર પડે કે આ બધા ધુવાડા નીકળે છે, પણ છે કેવું ટાઢું છે. આ તો એમ ટાઢું થઈ જાય. પણ એ અભાગ્યા મિથ્યા ગુરુના પ્રપંચમાં અટવાઈ ગયા હોય ને પછી એને જયારે હાસું મળી જાય ને પછી એમાંથી છૂટા થાય અને પછી એને આ અલૌકિક લાભ મળી જાય છે. ભગવાનનો અલૌકિક લાભ મળી જાય. કોઈકને ક્યારે આવો લાભ લઈ શકાયો ન હોય તેવી બધી વાતો ગ્રંથમાં લખી છે. અમૃત સાકર કરતા વધારે ઉત્તમ છે, તેમ હવે પછી જે વાત કહેવાય છે તે અધિક છે. આધારાનંદ સ્વામી એમ કહે છે કે અમૃત કરતા સાકર મીઠી છે, એમ એક કરતા એક સળિયાતું છે ને, એમ મારા આધારાનંદ સ્વામી કહે છે ઘટાણ સુધી વાતો કરી બધી મીઠી તો છે જ, પણ હજી જેટલી કહીશ ને એ બધી અમૃત કરતા મીઠી લાગે. મીઠામાં મીઠી વસ્તુ તમને કઈ સારી લાગે? સાકર કેવી લાગે? બધા કહે તો શું કે હજી જો ખાંડ ખાય ને તો શું થાય? ખાંડમાં બહુ ન જામે. કેમ? અને સાકરની ગાંગડી એમ કેમ હશે? બને તો શેવડીમાંથી
ગુણમાં ફેર છે હો કે નહીં? જોયું તમે હાકરનો ખાંડનો ગોળનો, ગોળમાં પાછા ગુણ જુદા જુદા છે. તો ગોળને તમે એમનેમ ખાવ ને તોય ગુણ, એનો ગુણ જુદો છે. અને પાણી કરીને પીવો ને તોય જુદો છે. એમનેમ ગાંગડો આપી જાવ ને આપણે તો છે ને એ ગરમ પડે, અને એનું પાણી કરીને પીવો તો સાડું લ્યો. હે એટલે આમાંય ગુણ જુદા જુદા હોય છે. એટલે સાકરના જેવો ગુણ એકેયમાં, સાકરનો ગુણ બહુ સારો છે. કોકને ખરેડી પરિસ્થિતિ હોય તો શું કરે? સાકરની ગાંગડી મોઢામાં નાખી દે તો બંધ થઈ જાય. ખાંડ નાખે તો આમનું ગળું બળવા મળે. એટલે એવું છે. એટલે ગુણ બધાના જુદા જુદા છે. એટલે આધારાન સ્વામી કહે છે હજી જેટલા ચરિત્ર કહે છે એ પણ સાકર જેવા મીઠા તમને બધાને. આમ જોઈને આપણે વાંચીએ છીએ સાંભળીએ છીએ તો મીઠા જ લાગે ને. કેવો આનંદ આવે છે અતારમાં. જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય છે તે અનંત અને વધારે દેખી સમજી શકે છે. આંખો વાળા મનુષ્ય સૂર્યને જેવો દેખે છે તેવો આંધળો મનુષ્ય ક્યારેય દેખી શકતો નથી. જે મનુષ્યને જ્ઞાન નથી તે એક રીતે અંધ જ કહેવાય. જ્ઞાનરૂપી આંખોના અભાવે તે તથ્યને સમજી શકતો નથી. મનુષ્ય જ્યારે સંતોનો સમાગમ કરે છે ત્યારે સંતો તેને જ્ઞાનરૂપી આંખોને આપે છે. હું બોલો લ્યો હળભાઈ. ભગવાનનું યથાર્થ જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય તો પછી ભગવાનને એવા દેખતો જાય છે. જેટલું વધારે જ્ઞાન થતું જાય એવા ભગવાનને પછી જાણતો જાય ને સમજતો જાય છે. અને પણ એ દ્રષ્ટાંત દીધું કે આંખો વાળો મનુષ્ય હોય એ સૂર્યને દેખે, એવો આંધળો દેખે કોઈ દી? આંધળો સૂર્યનું વર્ણન ન કરે. હાલો હે દેખાતું જ નથી તો વર્ણન કરવું કેમ? તો એ તો આ લૌકિક દ્રષ્ટિએ છે, પણ માણસની દ્રષ્ટિએ માણસને આંખ વિનાનો આંખ વાળો કેમ સમજવો? આ ચક્ષુ ચર્મ ચક્ષુની વાત નથી, હે દિવ્ય ચક્ષુ જ્ઞાન ચક્ષુની વાત છે. એટલે જેની પાસે જ્ઞાન નથી એને કેવો કહેવાય? કયું જ્ઞાન? તો આપણે શું કઈ જ્ઞાન નથી આપણી પાસે? જ્ઞાન તો બધાને કહેવાય. હે ઋતે જ્ઞાન મુક્તિ એમ મહારાજે વચનામૃતમાં લોયાના 7મા વચનામૃતમાં કીધું જ્ઞાન વિના મુક્તિ થતી નથી. મહારાજ કે જ્ઞાન કયું? નિત્યાનંદ સ્વામી કે હે જ્ઞાન કયું? જ્ઞાન તો જાણવું એનું નામ છે. તમે દૂધને જાણી લીધું, હે આ પશુ પક્ષીને પછી વૃક્ષ વેલીને બધાને જાણી લીધા, જ્ઞાન તો થઈ ગયું. મનુષ્યને બધાને જાણી લીધા, સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ યુવાન બધાને જાણી લીધા. એ બધું જ્ઞાન જ છે. તો એ જ્ઞાન? તો કે ના, એ જ્ઞાન નહીં. હું કેવું જ્ઞાન કીધું? ઇન્દ્રિયો અંતઃકરણ અને અનુભવ તદાત્મક જે જ્ઞાન છે એને જ્ઞાન કહેવાય. કેવું? આવું જ્ઞાન. કેવું? ખાલી સાંભળેલું નહીં, ખાલી કેવળ જોયેલું નહીં. ઇન્દ્રિયો અંતઃકરણ અને અનુભવાત્મક એ જ્ઞાનને સાચું જ્ઞાન. તોય આપણે ભરમાઈ જઈએ ક્યારેક, કે નહીં? તોય આપણને ખબર જ છે સર્પ જ છે, પણ અંધારું હોય ને દોડું પડ્યું હોય તો હે ભ્રમી જવાય કે નહીં? સરપ કો ક્યાંય સરપ છે એમ કે તો આપણે જાતા બીક તો લાગે જ પેલા જાણે, કે નહીં? શું કરવા? જ્ઞાન છે તો શું વાંધો છે? પોગી દઉં? નો, ભ્રમ થઈ જાય છે. શું થઈ જાય છે? એટલે ભગવાન અને પોતાના આત્માનું ઇન્દ્રિયો અંતઃકરણ અને અનુભવાત્મક જે જ્ઞાન છે ને એને સાચું જ્ઞાન, અને એ જ આંખ વાળો કહેવાય છે. આંખ વાળો કોને કહેવાય? મનુષ્ય જન્મ પામ્યા પછી પોતાના જીવાત્માનું કલ્યાણ કરી શકે, મોક્ષ મેળવી શકે, એ આંખ વાળો છે. બાકી મનુષ્યનો જન્મ ભગવાને આવો સરસ મજાનો દીધો ને આવા લોકમાં અને આવી ભૂમિ ઉપર દીધો ને પોતાનું કલ્યાણ ન કરે તો એ આંખ્યું હોવા છતાંય આંધળો જ છે. એટલે એને આંધળો કહેવાય. અને એને દેખતો જ્ઞાનરૂપી આંખોના અભાવે એ જેવું છે એવું સમજી શકતો નથી. પણ એને સમજાય ક્યારે? જ્ઞાન મળે ક્યારે? તો કે એ જ્યારે મનુષ્ય સંતનો સમાગમ કરે ને ત્યારે એને આંખ્યું ઉઘડે. શું થાય? આંખ્યું બંધ હોય ને, પેલા બિલાડીને બચ્ચાને કેટલા ઘર ફેરવે? 7 ઘર ફેરવે પછી. અને એ પણ ભગવાને કેવી કળા મૂકી? ઉંદરડા જેવડું જ બસોળ્યું એનું હોય. ઉંદરડાને ભાડ્યું મૂકે, મોઢું એનું ઈ છે, દાંત એના ઈ છે, અને ઉંદરડો ભાડ્યો હોય તો પછી પેટમાં પધરાઈ દે. અને એનું બચ્ચું એને મોઢામાં પકડે ને એવું પોસું કેમ પકડતી છે તે અહીંથી ના 7 ઘર ફેરવે ને ત્યાં સુધી એનું જતન કરે. બોલો, પછી એને આંખ્યું ઉઘડે. એમ આંખ્યું ઉઘડે ક્યારે? આપણે આપણી સંતનો સમાગમ કરીએ
ત્યારે, સંતનો સમાગમ ત્યારે એની આંખો ઉગડે છે. અને જ્ઞાન રૂપી આંખો સંતો આ ચર્મચક્ષુ નથી આપતા. આ ચર્મચક્ષુથી તો કદાચ ન જોઈ શકાય તો કાંઈ નહીં, પણ જેને જ્ઞાન ચક્ષુ થઈ ગઈ છે તેને, સૂરદાસને બહુ જ્ઞાન હોય. એમ સૂરદાસ જેટલી યાદ શક્તિ હોય ને એટલી બીજા ન હોય. જેને આંખ્યું હોય ને એને ન હોય. શું કરવા? ઓલાની શક્તિ વેડફાય નહીં. હું ઓલાની શક્તિ આપણી આંખ્યું છે, આપણે જ્યાં ત્યાં ટગર ટગર બધી જોયા જ કરીએ, ઘડી કે હકણા બેહીએ નહીં. અને ઓલાને કાંઈ નહીં, બંધ એટલે બંધ, એને ખબર છે કાંઈ દેખાવાનું જ છે નહીં. એને સાંભળે એમાંથી જ અનુભવ કરવાનો છે, એટલે એને વધારે શક્તિ હોય. અને યાદ શક્તિ બહુ હોય ને યાદ બહુ રહી જાય. એટલે સંતો છે એ જ્ઞાનરૂપી આંખો આપે છે. જ્ઞાનરૂપી આંખો ન હોય તો મનુષ્ય કરોડો ઉપાય કરે, ગ્રંથોને વાંચીને ભણીને મરી જાય, છતાં તેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થતું નથી. તે જેમ જેમ વાંચે ને ભણે તેમ તેમ તેનું અજ્ઞાન વધતું જાય છે. જો આવું થાય. શું થાય? જ્ઞાનરૂપી આંખ્યું જેને ન હોય, કહેતા જેને સાધુનો સમાગમ નથી, એને શું થાય છે? કરોડો ઉપાય કરે, ગ્રંથો વાંચે, ભણે, બધું જ કરે, પણ તોય ભગવાનના સ્વરૂપનું એને જ્ઞાન થતું. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થાય તો જેમ જેમ એ વાંચતો જાય કે જેમ જેમ ભણતો જાય એમ એમ શું થાય? ઓલા ભાલના કાદવની જેમ ખૂદતો જાય. હું અંધારું જ વધતો જાય છે. એટલે જ્ઞાન છે એ જ આપણને તારનારું છે. જે વગર સમજે શબ્દોની જાળમાં અવરાઈ જાય છે તેને દિગ્ભ્રમ થઈ જાય છે. ગ્રંથોમાં શબ્દો અનેક પ્રકારના હોય છે. તે શબ્દ ખાસ હેતુને ધ્યાનમાં રાખીને લખાયા હોય છે. જે હેતુને માટે શબ્દ લખ્યા હોય તે ક્યારેય સમજાતા નથી. પછી તો જેવી પોતાની બુદ્ધિ હોય તેવો અર્થ તે શબ્દોનો કરતા હોય છે. લ્યો, એટલે મહારાજ કે ને શાસ્ત્ર એની મેળે સમજાતા કાળે કરીને સમજાય છે અને પાછા સત્પુરુષ થકી સમજાય છે. મહારાજે વચનામૃતમાં કીધું ને, મહારાજ કે શાસ્ત્ર પોતાની મેળે કોઈ દી સમજાતા, એ જો સત્પુરુષનો યોગ થાય તો એ શાસ્ત્ર સમજાય અને તો જ એને જ્ઞાન થાય. એમાંય પાછા સત્પુરુષ એવા મળવા જોઈએ કે સાકાર સ્વરૂપની ઉપાસનાવાળા મળી જાય તો જ સુખ આવે. નકર કાંઈ સુખ આવે? આપણે રાતમાં ઊંઘી જઈએ છીએ, બહુ ઘાટી નીંદર આવી ને પછી શું કહીએ સવાર ઉઠીને? હે આપણે સવાર ઉઠીને કહીએ હું આજ તો બહુ મજા આવી ગયો. હું એ સુખનો અનુભવ થયો ને, બહુ મજા આવી ગયો. હું વાત કરી આજ તો એવી ઘાટી નીંદર આવી, ગમે એટલા નગારા વાગી ગયા, પાટા મારીને વરખી વૈયા ગયા કેટલાય, પણ તોય કાંઈ ખબર પડી. એટલે સુષુપ્તિમાં જીવાત્મા જાય છે ને જેવો આનંદ આવે છે એવો જ આનંદ જે નિરાકારવાદી હોય છે ને એને તેજનો આનંદ આવે, અને એ તેજમાં બસ મોજ મજા કરે અને આનંદ કરે. બાકી ભગવાનની મૂર્તિમાં જેવું સુખ છે એવું સુખ એને મળતું. એટલે સદગુરુ કેવા રાખવાના? સાકાર સ્વરૂપની ઉપાસના વાળા હોય એવા સદગુરુનું સેવન કરીએ, એનો મન કર્મ વચને સત્સંગ કરીએ તો આપણને જ્ઞાન રૂપી આંખ્યું આવે અને આજ્ઞા ઉપાસના રૂપી પાંખું આપે અને ઉડીને આપણે અક્ષરધામમાં પોગી જવાય ને કે નહીં? પાંખ ને આંખ વિના ક્યાં જવું? આકાશનો તાગ લેવો છે તો શું કરવું પડે? બેયવાના જોઈ કે નહીં? આંખે જોઈએ અને પાંખે જોઈએ. તો આ પાંખ કઈ છે? આજ્ઞા અને ઉપાસના રૂપી પાંખ છે અને જ્ઞાન રૂપી આંખ છે. આટલું વાનું હોય તો કોઈ રોકી શકે? ગમે એટલો આકાશ પારનો પાર હોય તોય આકાશનો પાર લઈ શકે છે. પાંખોને આંખી હોવી જોઈએ. એટલે શાસ્ત્રમાં શબ્દો તો ઘણા લખાણા છે, પણ બધા શબ્દો સમજતા આવડે પછી જેની જેવી બુદ્ધિ હોય ને એ પ્રમાણે શબ્દના અર્થ કરે. પણ કોકનો સમાગમ કરીને જો શબ્દનો અર્થ જાણ્યો હોય તો આપણે શબ્દનો અર્થ હરખો જાણી શકીએ, કોકને કહી શકીએ. નકર કાંઈ કહેવાય આગમાં પાય શબ્દ છે. બોલો હું આગમાં પાય આપણે શું એનો અર્થ કરીએ? બોલો આગમાં પાય એટલે હું અગ્નિ પગ દીધા જેવું થાય ને? હે લગભગ મોટા ભાગના એ શબ્દનો અર્થ શું કરે? વિષયો છે એ આગમાં પાય છે. ગુણાતીતાન સ્વામીની વાતોમાં લખ્યું છે વિષયો કેવા છે? બધા આગમાં પાય. કેવા છે? કયો લ્યો, કેમે કયો? હાલો, આગમાં પાય એટલે શબ્દ હું તમને સમજાવું. આ શબ્દની મારામારી છે. એટલે કે શબ્દ શાસ્ત્રોમાં દીધા લખેલા હોય
પણ સમજાય. આગમાં પાય એટલે મોટા ભાગના માણસને એમ જ થાય કે વિષયો બધા છે ને એ અગ્નિમાં પગ દીધા જેવા જ છે, એને વતાવાય નહીં. અગ્નિ માથ નાખે કોઈ? એક વાતે જોતા દ્રષ્ટિ હાસી છે આગમાં પાય. તો અરે એનો અર્થ ખરેખરો વિષય કેવા છે તો કે આગમાં પાય એટલે આવે જાય એવા છે. કેવા છે? સ્થિર છે. વિષય સ્થિર છે, આવે ને જાય, આવે. એક હરખા કોઈને વિષય સ્થિર રહ્યા. હાલો રસાસ્વાદ છે તો કોઈને એક હરખો સ્થિર રહ્યો, એ ખાઈ લીધું ત્યાં સુધી મજા, અને પછી પાછું વહી ગયું કે નહીં, પછી સાંભળે ખરો, પછી પાછું વળી બે ચાર દી થાય ને વળી કઈક સામું આવે, ત્યાં આવ્યું કે નહીં, આવે ને જાય એવા વિષય છે. આગમાં પાય એટલે આવું છે. પણ અર્થ કેવા કરે? કોઈ આવા કરે, કોઈ ખરેખરો સાચો અર્થ એવો છે. એટલે સાચો અર્થ ક્યારે સમજાય? કે જયારે ખરેખર સત્પુરુષનો યોગ થાય ત્યારે. ધનમાં અનંત ગુણ રહ્યા છે. મનુષ્ય જેવા પ્રયોજનમાં તેનો ઉપયોગ કરે છે તેવું ફળ તેને મળે છે. વસ્તુતઃ ધન તો એક સરખું જ રહે છે. જો ધન છે ને, ગુણ તો ગણાય છે ને. ધન તમારું એનું છે. એક તમે વિષયને માટે વાપરો ને એક દાનને માટે વાપરો. ધન તો એનું છે કે નહીં? એનું ફળ કેવું મળે? વિષયો માટે વાપરેલું હોય તો દુઃખરૂપ ફળ મળે. ધર્માદાન માટે, ગરીબ માટે, દાન માટે, કોઈને માટે વાપ્યું હોય તો એનું ફળ શુદ્ધ ને સારું મળે ને. એટલે ધનના ગુણ અપાર છે. એમ શાસ્ત્રોના શબ્દો અનંત છે, એના ગુણ પણ જુદા જુદા છે, પણ અર્થ આવડવો જોઈએ. ગ્રંથ સૂર્યના સમાન છે. જેવો તેનો અર્થ સમજે તેવું તેનું ફળ મળે છે. છતાં જે શાસ્ત્ર તો શ્રેષ્ઠ અનુપમને શુદ્ધ જ રહે છે, ક્યારેય તેમાં દોષ હોતો નથી. બ્રહ્માંડમાં જેટલી વાતો થતી હોય છે તે બધી જીવને મળે છે. તેથી જીવ જેવું કર્મ કરે છે તેવી પ્રાપ્તિ તેમાં બધી લખી હોય છે શાસ્ત્રમાં. હું છે ને, જેવું કર્મ કરે એવું ફળ મળે છે ને. સારું કરે તો સારું મળે, અને ભૂંડું કરે તો ભૂંડું ફળ મળે છે. એટલે શાસ્ત્રોમાં શબ્દો તો અનંત પ્રકારના છે, પણ લેતા આવડવું જોઈએ ને ઉપયોગ કરતા આવડવો જોઈએ. ઉપયોગ વિષય તો એના છે, પણ વિષયને કેટલાક સારરૂપ માને છે. દારૂડિયા અને આ બધા વ્યસની હોય એ બધા શું માને? સારરૂપ માને છે ને. આપણી દ્રષ્ટિએ જોવો તો આપણી દ્રષ્ટિએ ખરાબ છે. કેમ? તો કે એની દ્રષ્ટિ એમાં રાગ છે એટલે છે, ને આપણે એમાં રાગ, એને આમાં રાગ નથી એમાં રાગ છે, અને આપણે એમાં રાગ નથી ને આમાં રાગ છે. એટલે જેને જેવું મળ્યું હોય ને જેવો ઉપયોગ કરે એવું ફળ મળે કે નહીં? દારૂ એમને પીવે ને દવામાં પીવે, હાલો થાય છે ને એવું? પીવો છો? આમાં દારૂ કેટલા પીવો એ કયો? હાલો બોલે કે દારૂ પીવો કોઈ નથી પીતા ને? શરદી થાય દવા પીવો, બાટલીઓ ત્યાં શું આવે? એ દવા છે. હું થઈ ગયો દારૂની દવા છે, એ ઉપયોગ કર્યો. ઓલા ઉપયોગ અલગ કરે છે. એ બોટલી પીવે એટલે એ ગાંડા થાય છે, અને આપણે દવા પીએ તો હાજા થાય છે, એટલો ફેર છે. એટલે દવામાં ઉપયોગ કરે છે. એટલે કોઈ લે ને કોઈ લેતા બાટલીમાં લગભગ આવે જ તે. હું શરદીની દવા લ્યો ને એટલે મોટા ભાગનો ડૉક્ટરને તમે પૂછજો, લગભગ મોટા ભાગનો આવે ને આવે જ. એટલે એવું છે બધું. એટલે જેવું કર્મ કરે એવું ફળ એને મળે છે. લ્યો સહજાન સાંઈ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ